મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર, અજમા તેમજ આજે તલની પણ આવક યાર્ડમાં જોવા મળી છે. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 10 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. એમ છતાં આજે ભાવમાં સારો સુધારો પણ જોવા મળ્યો એમ કહી શકાય. આજે માર્કેટયાર્ડમાં એરંડાની 638 બોરીની આવક નોંધાઈ હતી. આજે માર્કેટયાર્ડમાં એરંડાના ઊંચા ભાવ 355 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા અને નીચા ભાવની વાત કરવામાં આવે તો તેના ભાવ 1250 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા. ગઈકાલની સરખામણીમાં એરંડાના ભાવમાં અંદાજે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જો કે પાછલા અઠવાડિયે એરંડાનો ભાવ 1380 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયો હતો. એટલે આ અઠવાડિયે અંદાજે 30 રૂપિયાનો ઘટાડો એરંડાના ભાવમાં ખેડૂતોને જોવા મળ્યો છે. મહેસાણા માર્કેટયાર્ડમાં અન્ય જણસીની વાત કરવામાં આવે તો આજે માર્કેટયાર્ડમાં 15 બોરી જેટલી રાયડાની આવક નોંધાઈ હતી. બજારમાં રાયડાનો ઊંચો ભાવ આજે 1316 રૂપિયા અને નીચો ભાવ પણ 1316 રૂપિયા નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં રાયડાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે અને યાર્ડમાં રાયડાનું સતત ટ્રેડિંગ પ્રવાહમાન રહે છે. ખેડૂતોએ જણાવ્યું કે દર વર્ષે વાતાવરણ અનુકૂળ આવતાની સાથે જ રાયડાનું ઉત્પાદન પણ સારું રહેતું હોય છે. ગવારની આજે 220 બોરીની આવક માર્કેટયાર્ડમાં આવી હતી. ગવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય ઘટાડો નોંધાયો છે, જેનો ભાવ આજે 1000 રૂપિયા પ્રતિ મણ બોલવામાં આવ્યો છે. ગવારનો ભાવ આ અઠવાડિયે 50 રૂપિયા કરતાં વધારે વધેલો નોંધાયો છે. ગઈકાલની સરખામણીમાં તેના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગવારના મુખ્ય ખરીદદારો પશુ આહાર અને ઔદ્યોગિક યુનિટો હોવાથી સ્થાનિક બજારમાં ગવારની માંગ વધારે છે અને તેના ભાવ પણ ખેડૂતોને હાલમાં સારા મળી રહ્યા છે. મહેસાણા માર્કેટયાર્ડમાં આવેલા અજમાની વાત કરવામાં આવે તો આજે અજમાની 76 બોરીની આવક નોંધાઈ હતી. અજમામાં આજે તેનો ભાવ 2400 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા અને નીચો ભાવ 700 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. ગુણવત્તાના પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. તે છતાં ગયા અઠવાડિયાની સરખામણીએ 200 રૂપિયાનો વધારો અજમામાં નોંધાયો છે.